નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ તો આણંદ જિલ્લાના તારાપુર ખાતે જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી હતી. ધ્વજવંદન બાદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સાથે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાદનાએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી અને દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોને શાબ્દિક શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમજ આ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનારા 58 જેટલા વિશિષ્ટ વ્યક્તિઓનું જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવોના વરદ હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તમામ શાળા દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કૃતિને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આજરોજ 78માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તારાપુર ખાતે એપીએમસીમાં થઈ હતી અને જેમાં તારાપુર ગામના લોકોએ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગીદારી આપીને અને ભાગીદાર બન્યા છે અને સ્વતંત્રતા દિવસના જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લામાં સારી કામગીરી કરતા ઘણા અધિકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર કૃતિઓ જિલ્લાની ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આખું દેશભક્તિનો જે અત્યારે માહોલ બનેલું છે અને છેલ્લા એક અઠવાડિયાથી આખા જિલ્લામાં હર ઘર તિરંગા ના અંતર્ગત જે તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે, તો આણંદ જિલ્લાના તમામ લોકોએ ખૂબ સારી ભાગીદારી આપી છે. હું આણંદના તમામ લોકોને અને દેશના તમામ લોકોને 78માં સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ. તો ભારત પાકિસ્તાન બોર્ડર ગણાતા બનાસકાંઠાના નડાબેટમાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વને લઈ જવાનો દ્વારા તિરંગો ફરકાવી ધ્વજને સલામી અપાઈ હતી. જેમાં બીએસએફના જવાનો દ્વારા અવનવા કરતબો, પરેડ, બાઇક રેલી જેવા કાર્યક્રમો કરી દેશપ્રેમ ભાવના દર્શાવી આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આઈજી અભિષેક પાઠક, આઈપીએસ, એફટીઆર, બીએસએફના જવાનો જોડાઈ આ મહાપર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તો ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામ માધ્યમિક શાળા ખાતે 78મો તાલુકા કક્ષાનો 15 ઓગસ્ટના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશભરમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સમઢિયાળા માધ્યમિક શાળા ખાતે 78મો તાલુકા કક્ષાનો 15 ઓગસ્ટ કાર્યક્રમ યોજાયો, જેમાં મામલતદાર મહેશભાઈ ધનવાણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદન બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 1 થી 8માં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તકે દેશભક્તિ ગીત, દેશભક્તિ વાતો, દેશભક્તિ ડાન્સ સહિતની કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. ત્યારે સારું પરફોર્મન્સ કરનારા વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, ઉપલેટા શિક્ષણ સમિતિના ચેરમેન. આજ રોજ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય કાર્યક્રમ ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામે યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ઉલ્લાસભેર બાળકો તેમજ પ્રજાજનોએ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે. આ કાર્યક્રમમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ, ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવામાં આવેલ છે, તેમજ સન્માનિત જે લોકો છે તેમને સન્માનિત પણ કરવામાં આવેલ છે. આ પ્રસંગે હું તમામને સૌને ઉપલેટા તાલુકાના ગ્રામ્યજનો, શહેરીજનોને ઠેર ઠેર શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. માધ્યમિક શાળા સમઢિયાળા આચાર્ય ભાર્ગવભાઈ વ્યાસ. આ વર્ષે 78મા નિમિત્તે અમારું ગામ સમઢિયાળા એમની આ વખતે વરણી થયેલી છે એટલે તાલુકા લેવલનો કાર્યક્રમ અમારા ગામમાં થયેલો છે
અમારી શાળાની અંદર આ વખતે ખૂબ જ હર્ષોલ્લાસ, ઉચ્છરંગ, ઉમંગથી દેશભક્તિ સહિતના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો અહીંયા ઉજવેલા છે. આ કાર્યક્રમની અંદર શ્રી મામલતદાર સાહેબના હસ્તે ધ્વજવંદન થયેલું છે. સાથે ટીપીઓ સાહેબ, ટીડીઓ સાહેબ અને અધિકારીગણ અમારે આ શાળાના પટાંગણમાં હાજર રહી, અમારા ગામમાં હાજર રહી અને ખૂબ જ સરસ રીતે દેશભક્તિ સહિત કાર્યક્રમની ઉજવણી કરેલી છે. તો આ તકે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટ જિલ્લા કક્ષાની ઉજવણી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા અવનવા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે તિરંગાને સલામી આપવામાં આવી. અમરેલીના બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વ 15 ઓગસ્ટની આન બાન શાન સાથે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. સ્વતંત્ર પર્વની ઉજવણી કરવા માટે અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 15મી ઓગસ્ટ 2024નો સ્વાતંત્ર્ય પર્વ અમરેલી જિલ્લાના જિલ્લા કક્ષાનો આ પર્વ બગસરા ખાતેથી ઉજવવામાં આવ્યો. જિલ્લા વહીવટીતંત્ર તરફથી અને જુદી જુદી સંસ્થાઓના માધ્યમથી ખૂબ સરસ મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી. આ વખતે આ કાર્યક્રમમાં આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય, સૌ પદાધિકારીઓ અને જિલ્લાના વહીવટીતંત્રના સૌ અધિકારીઓ અને કર્મચારીની ઉપસ્થિતિમાં ખૂબ સરસ મજાનું આયોજન પણ કરવામાં આવેલું. સાથે જુદી જુદી સંસ્થા અને શાળાના બાળકોએ પોતાના વિવિધ કૃતિઓ રજૂ કરીને એમણે સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ અહીંથી આયોજન કરવામાં આવેલું. જેમણે વિશિષ્ટ પ્રતિભા, જેમણે કામગીરી ખૂબ સારી કરી છે એવા જુદી જુદા વિભાગના સૌ અધિકારી અને કર્મચારીઓને પણ અહીંથી પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી. આમ સરસ મજાના આજના આ કાર્યક્રમનું આયોજન અને સમાપન અહીંયા બગસરા ખાતેથી આ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું કરવામાં આવેલું. આજરોજ શ્રી બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજરોજ જે શ્રેષ્ઠ કામગીરી જેમણે જે કર્મચારીઓ કરી છે એમને સન્માનિત કરવામાં આવ્યા. શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી. કાર્યક્રમની પૂર્ણાહુતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આવી રીતે શ્રેષ્ઠ આખી જિલ્લાની ટીમ દ્વારા, વહીવટીતંત્ર દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી. તો આ તરફ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે છે દેશના 78માં સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યા બાદ વિકસિત ભારતના નિર્માણ માટેની વડાપ્રધાનની નેમને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના 7 સપ્તર્ષી સંકલ્પોની અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહવાન કર્યું હતું. સરદાર સાહેબની જન્મભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રીએ 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીમાં તિરંગો લહેરાવી ધ્વજવંદન કરતા સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના 7 સપ્તર્ષી સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી હતી. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય મુખ્યમંત્રીને પોડિયમ તરફ દોડી ગયા હતા અને વાયુસેનાના હેલિકોપ્ટર રાષ્ટ્રધ્વજ પર આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરી હતી. મુખ્યમંત્રીએ ખુલ્લી જીભમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને એક પેડ માં કે નામના આપેલા કોલને ચરિતાર્થ કરવા ખેડા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મયોગીઓ દ્વારા નિર્મિત 4000 વૃક્ષોના કર્મયોગી વનનું લોકાર્પણ કર્યું હતું. તો આજે દેશનો 78મો સ્વતંત્રતા દિવસ છે. તિરુપતિ ઋષિવન ખાતે સ્વતંત્રતા દિવસ સૌ સ્ટાફ મિત્રો મળી ધ્વજવંદન કરી સાથે સાથે 780 વૃક્ષો વાવીને ઉજવણી કરવામાં આવી.
અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ, જે પર્યાવરણ પ્રેમી તરીકે ઓળખાય છે, જેમને ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રિગેડ નામના સંસ્થા બનાવીને ગુજરાત અને આપણો દેશ હરિયાળો બને એવો સંકલ્પ લીધો છે. જીતુભાઈ દ્વારા લોકો વધુમાં વધુ વૃક્ષો વાવે અને પર્યાવરણ સાચવે અને હરિયાળું બનાવે તે હેતુથી અલગ અલગ રીતે વૃક્ષારોપણ કરે છે અને વૃક્ષારોપણ કરાવે છે. એ હેતુથી આપણામાં કોઈનો જન્મદિવસ હોય કે કોઈ તિથિ હોય કે પ્રસંગ હોય અને ધર્મ સાથે પર્યાવરણની જાગૃતિ માટે અભિયાનો ચલાવે છે, જેમાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. એમાં વન વિભાગના સહયોગથી તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા 21,000 બીલી અને અન્ય રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. 78માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અમારા સાહેબ શ્રી જીતુભાઈ તરફથી એમના નિમેલા ગ્રીન કમાન્ડો દ્વારા લોકોના ઘરે ઘરે 1 લાખ તુલસીના બિયારણ પહોંચાડવાનું અભિયાન ચાલુ કરેલું છે અને આજથી એની અમે શરૂઆત કરીએ છીએ. લોકોમાં અવેરનેસ આવે, લોકો ઝાડ વાવે, દેશને હરિયાળો કરે. આ નિમિત્તે અમે તુલસીનું બિયારણ લોકોના ઘરે પહોંચતું કરવાના છીએ ગ્રીન કમાન્ડો દ્વારા. આવો જીતુભાઈ સાહેબનો સંકલ્પ છે. 78માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અમારા સાહેબ શ્રી જીતુભાઈ તરફથી એમના નિમેલા ગ્રીન કમાન્ડો દ્વારા લોકોના ઘરે ઘરે 1 લાખ તુલસીના બિયારણ પહોંચાડવાનું અભિયાન ચાલુ કરેલું છે અને આજથી એની અમે શરૂઆત કરીએ છીએ. લોકોમાં અવેરનેસ આવે, લોકો ઝાડ વાવે, દેશને હરિયાળો કરે. આ નિમિત્તે અમે તુલસીનું બિયારણ લોકોના ઘરે પહોંચતું કરવાના છીએ ગ્રીન કમાન્ડો દ્વારા. આવો જીતુભાઈ સાહેબનો સંકલ્પ. તો આ તરફ પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટના હસ્તે સારી કામગીરી કરનાર હોમગાર્ડ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાયો હતો. આ પ્રસંગે લીગલ ઓફિસર મનોજભાઈ ઉપાધ્યાય, હેડ ક્લાર્ક જયંતિભાઈ પરમાર, ઓફિસર કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગોસ્વામી, સિનિયર પ્લાટૂન કમાન્ડર મુસ્તાકભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થયેલ. તેમાં અમારા જિલ્લાના લીગલ ઓફિસર મનોજભાઈ, તેમજ અમારા કચેરીના હેડ ક્લાર્ક જયંતિભાઈ, તેમજ અમારા કંપની કમાન્ડર પ્રશાંતભાઈ, મુસ્તાકભાઈ, તેમજ પાલનપુર યુનિટના સમગ્ર જવાનો તેમજ બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને મા ભારતીની ચરણોમાં વંદન કરેલ. जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, तुम भूल न जाओ उनको, इसलिए सुनो ये कहानी. जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. તો ડભોઈ ખાતે 78મું સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ધ્વજવંદન કરાયું. સાથે ભારત માતાની આન બાન અને શાનમાં તિરંગાને આદર સાથે સલામી આપી હતી. સાથે જ દેશ આઝાદી માટે બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓ તેમજ શહીદ થનાર શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ ડભોઈ તાલુકાના પણસોલી ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં રવિરાજસિંહ પરમાર, નાયબ કલેક્ટર અને ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડભોઈના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પણસોલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી. ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ નૃત્ય સહિત દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડભોઈ તાલુકામાં દરેક શાળા કોલેજમાં મોટી સંખ્યામાં લોકો ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયા હતા. આ સાથે આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ડભોઈ પીઆઈ એસજે વાઘેલા, ચીફ ઓફિસર જયકિશન તડવી સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.
આજે સમગ્ર દેશ 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. એના જ ભાગરૂપ ડભોઈ દર્ભાવતી નગરી ખાતે નગરપાલિકાના પટાગઢમાં ધ્વજવંદન કરીને નગરના તમામ સમાજના, તમામ પક્ષના અને તમામ વર્ગના લોકોએ આ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગઈકાલે 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા દિવસ તરીકે પણ નગરમાં ઉજવવામાં આવ્યો. તિરંગા યાત્રા અહીંયા કાઢવામાં આવી, જેમાં તમામ સમાજના લોકોએ ભાગ લીધો હતો, તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તમામ આગેવાનોએ ભાગ લીધો હતો અને નગરમાં પહેલીવાર આટલી મોટી તિરંગા યાત્રા નીકળી હતી. હું આપના મારફત તમામને આજના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. દર્ભાવતી નગરી એક સંસ્કારી નગરી છે, વેપાર ઉદ્યોગથી ધમધમતી નગરી. ફરીવાર સંસ્કારી નગરીની ઓળખ. તો આગળ જોઈએ કે સ્વતંત્ર પર્વના આગલા દિવસથી જ તાપી જિલ્લાના લોકો આ પર્વના રંગે રંગાય છે. તિરંગા યાત્રા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતા હતા. જિલ્લામાં આવેલા સરકારી ઇમારતોને રંગબેરંગી લાઇટોથી સુશોભિત કરી હતી. આજે 15મી ઓગસ્ટના રોજ સવારથી જ નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ સુધીના લોકોમાં એક અલગ જ ઉત્સાહ રાષ્ટ્ર પર્વને લઈને જોવા મળી રહ્યો હતો. આજે જિલ્લાભરની શાળાઓ, પંચાયત ઓફિસ, નગરપાલિકાઓ સાથે ખાનગી ક્ષેત્રમાં પણ ધ્વજારોહણ કરી તિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી. આ વેળાએ વ્યારા ખાતે થયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં તેમણે પ્રાસંગિક ઉદબોધન કરી જિલ્લા ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકોનું સન્માન કર્યું હતું અને સાથે જિલ્લાની વિવિધ શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો પર મનમોહક કૃતિઓ રજૂ કરી હતી. 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાલ કિલ્લામાંથી જ્યારે ધ્વજ લહેરાવ્યો, ત્યારે આજે ગુજરાતના તાપી જિલ્લા ખાતે આજે જિલ્લા કક્ષાનો આજે ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ખૂબ લોકો ઉત્સાહ સાથે આ તિરંગાને સલામી આપવા માટે જોડાયા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે હર ઘર તિરંગા. આપણે જોઈએ છે દરેક લોકોએ દરેક ઘરે ઘરે પોતાનો તિરંગો લહેરાવ્યો છે. દરેકે ગામો ગામ તિરંગા યાત્રાઓ પણ નીકળી છે. તાપી જિલ્લાની વાત કરું તો 579 ગામની અંદર પણ તિરંગા યાત્રી સૌ લોકોએ સાથે મને કાઢી છે. ત્યારે આ સ્વતંત્ર પર્વ નિમિત્તે હું બધાને શુભેચ્છાઓ પાઠવું છું. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ. પ્રધાન ડોક્ટર કુબેર ડિંડોરે ધ્વજવંદન કર્યું. સમગ્ર ભારતમાં આજે સ્વતંત્ર પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેમાં શિક્ષણ પ્રધાન ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. તો પરેડ નિરીક્ષણ બાદ પ્રધાને પોલીસ કર્મીઓ સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ પર્વની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર, એસપી, 2 સાંસદ, હિંમતનગર, ઈડર અને પ્રાંતિજના ધારાસભ્યો સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. સૌને મારા નમસ્કાર. આજે પૂરા દેશમાં આપણા 78માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. હું પણ પૂરા દેશના દેશવાસીઓને 78માં સ્વાતંત્ર્ય પર્વની કામના પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આપણા સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે 2047નો, ભારત વિકસિત બને એના માટે આપણે બધા સંકલ્પ લઈને આપણે એમાં યોગદાન આપીએ. સાથે સાથે એક પેડ માં કે નામનો સંદેશ જે આપ્યો છે, એ બધા જ આપણે આ દેશમાં વસનારા દરેક નાગરિક એક પેડ, એક વૃક્ષ ઉછેરે તો હરિયાળી ક્રાંતિ સર્જાય. એના માટે પણ આપણે બધા સહયોગી બનીએ. સાથે સાથે આ વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં આપણે દરેક નાગરિકો સહભાગી બનીએ. અને દરેકને મારી ફરીથી ઢેર સારી શુભકામનાઓ. તો જસદણમાં સાધુ સંતોએ આઝાદીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી. જસદણના વિંછિયા રોડ પર આવેલા ગંગાચાર્ય પીઠમ બાલાજી ધામ આશ્રમ ખાતે જગતગુરુ મહામંડલેશ્વર મહેન્દ્રનંદ ગિરિજી મહારાજે સાધુ સંતો સાથે આઝાદીના પાવન પર્વની ઉજવણી કરી. સાથે જ સમાજને સંદેશો આપ્યો. 15મી ઓગસ્ટ આઝાદીનો દિવસ છે અને રાષ્ટ્ર ધર્મની વધારે કોઈ મોટો ધર્મ નથી. રાષ્ટ્ર ધર્મ એ સર્વોપરી છે અને ભારતમાં વસતા તમામ ભારતીયોને આજે આપણા સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.
બાપુ આજે 15મી ઓગસ્ટનું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, એ બારામાં આપણે શું કહેવાનું? ભારત માતા કી જય, વંદે માતરમ, સનાતન ધર્મ કી જય, ઓમ નમો નારાયણ. આજે જસદણ ગર્ગાચાર્ય પીઠ બાલાજી ધામમાં સાધુ સંતોને સાથે રાખી ધર્મપ્રેમીઓ સાથે સુંદર રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું. આજે 15મી ઓગસ્ટ છે, જે આપણો આઝાદીનો દિવસ છે અને રાષ્ટ્રધર્મથી વધારે કે એનાથી વધારે કોઈ મોટો ધર્મ નથી. રાષ્ટ્રધર્મ એ સર્વોપરી છે અને ભારતમાં વસતા તમામ ભારતીયોને આજે આપણા સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને રાષ્ટ્રધર્મ આપણી ફરજો જે છે એને આધીન રહીને આપણે રાષ્ટ્રધર્મનું પૂરેપૂરું પાલન કરીએ અને સનાતન ધર્મનો ધ્વજ પણ ફરકતો રહે એવી અપેક્ષા રાખું છું. અને આજે સ્વતંત્ર દિવસની બધાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓમ. તો આજે સમગ્ર દેશભરમાં જ્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ જ્યાં બિરાજમાન છે એવા ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં આજે રાષ્ટ્રભક્તિ સાથે સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. મંત્રી ભાનુબેન બાબરિયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, એસપી મનોહરસિંહ જાડેજા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લાભરના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ મંત્રી ભાનુબેન બાબરિયાએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પોતાના વક્તવ્યમાં તેઓએ જણાવ્યું કે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર જિલ્લાભરના પ્રજાજનોને હું શુભકામના પાઠવું છું. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા અનેક વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. તો આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા બેન્ડ, પોલીસ વિભાગના બેન્ડના સુરોએ રાષ્ટ્રભક્તિનું આબેહૂબ ચિત્ર ઉભું કર્યું હતું. બાબા સાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ, સરદાર શ્રી રાણા, માધવ ભીખાજી કામા, શ્યામજી કૃષ્ણ વર્મા સહિતના મહાનુભાવોના સ્મરણ અને ભાવવંદના કરવાનો અવસર છે. આપણે સૌ આ મહાનુભાવોના ઋણી છીએ. તેમણે અપાવેલી આઝાદીના આકાશમાં આપણે મુક્તપણે આઝાદીનો શ્વાસ લઈ શકીએ છીએ. ભારત આઝાદ થયા પછી દેશ અનેક તડકા છાયણા જોયા છે અને અનુભવનું ભાથું બાંધી વિકાસને નવી ક્ષિતિજો કંડારી છે. ભારતના વિકાસનું શિરમોહર બિંદુ એટલે આપણું ગુજરાત રાજ્ય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રગતિશીલ સરકારે દ્રઢ સત્યને આત્મસાત કરવાના સ્થળ તરીકે અંકિત થયેલા ભૂમિ અને ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગ એવા પવિત્ર સ્થળ ગીર સોમનાથ જિલ્લાના તો આણંદના વલ્લભ વિદ્યાનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ચણવા આવતા કબૂતરની ચાંચ 1.5 ઇંચ જેટલી વધી જતા કબૂતર ચણ ચડી શકતું ન હતું, જેથી જીવદયા પ્રેમીએ કબૂતરનું રેસ્ક્યુ કરી વેટરનરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. વલ્લભ વિદ્યાનગરમાં નાના બજારમાં ચણ ચણવા આવતા કબૂતરો પૈકી એક કબૂતરની ચાંચ 1.5 ઇંચ જેટલી વધી જવાના કારણે કબૂતર ચણ ચડી નહીં શકતા, ખોરાક નહીં લઈ શકવાના કારણે કબૂતરનો જીવ જોખમાઈ શકે તેમ હતું, જેથી જીવદયા પ્રેમી નરેન્દ્ર ચૌહાણે કબૂતરનું રેસ્ક્યુ કરી વેટરનરી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં પશુ ચિકિત્સક દ્વારા ઓપરેશન કરી વધારાની ચાંચ દૂર કરી કબૂતરને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યું હતું. તો અત્યારના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.